કેમ છો બધા? તો આજે હું વહેલા ઘરે આવી ગઈ હતી તો મને થયું કે નાસ્તા માટે મમરા થઈ રહ્યા છે. મમરા વઘારવાના હતા. હવે બધાને થાય કે મમરાની રેસીપી શું મૂકવાની, પણ હું મૂકું, મને ગમે તો મેં એમાં નાખી દીધી છે. થોડી રહી નહીં નાખતી, પણ ખાલી જોવા માટે કે તેલ આવ્યું છે કે નહીં. પછી થોડું જીરું નાખ્યું છે, થોડી હિંગ નાખીશું, સિંગદાણા નાખીશું. હું સિંગદાણા નાખતી જ નથી, આજે પહેલી વાર નાખ્યા. થોડા વધારે નાખ્યા છે કારણ કે એકલા મમરા જ છે તો થોડું સારું લાગે. સિંગદાણા થોડા શેકાવા દેવાના. સિંગદાણા શેકાઈ ગયા છે તો થોડા નાખીશું લીમડો. અને આ લસણની પેસ્ટ છે. હવે તમે કહેશો કે મમરામાં લસણ કોણ નાખે, તો મમરામાં લસણ હું નાખું. એમાં થોડું શેકાઈ જાય એટલે એમાં થોડું મીઠું એડ કરી દેવાનું અને ખાલી લાલ મરચું જ નાખવાનું. આ કલરવાળું છે, તીખું નથી. હળદર નહીં નાખવાની આમાં. એને થોડું મિક્સ કરી દેવાનું. થોડું શેકાઈ જાય એટલે આમાં મમરા નાખી દેવાનું. જુઓ, આમાં હળદર નથી નાખી, ખાલી લાલ મરચું જ નાખ્યું, લાલ કલર. હવે આ મમરાનો ટેસ્ટ કેવો આવો ખબર છે? જે આપણે ઇન્ડિયા લસણિયા મમરા ખાતા હતા ને એવો. એટલે આજે મને થયું ચાલ આપણે એવા મમરા બનાવીએ. હમણાંથી ઇન્ડિયાના મમરાનો ટેસ્ટ લીધો નથી તો લસણના મમરા બનાવ્યા. સારા લાગે છે. મેં ઓલરેડી પહેલાં શેકી કાઢ્યા હતા, થોડા શેકાઈ ગયા છે. બહુ તીખા નહીં કર્યા. તમે જેના તીખા ખાવા હોય તીખા કરી શકો છો. મેં મીડિયમ રાખ્યા છે. હું પહેલાં છે ને એકલા હળદરવાળા જ મમરા બનાવતી, ખાલી મીઠું ને હળદર, બીજું કશું જ નાખતી. પણ આજે મેં આ રીતે બનાવ્યું તો કંઈક અલગ થઈ જાય. એકને એક શું ખાવાનું. ચલો તમે બી બનાવી જોજો, સારા લાગશે, મજા આવશે. સો બાય.